આમ જવો તો આમાં શું આવ્યું? લગન જીવન એટલે શું કયો તો? લગ્ન એટલે એક સુંદર જંગલ કહેવાય, જ્યાં ગાય જેવી છોકરી સિંહણ બનીને સિંહ જેવા છોકરાને બકરી બનાવી દે અને ડબ્બામાં પૂરી દે. આમ જવો તો મારી બેનપણીનો મેસેજ આવ્યો. સારી વાત છે. આમાં જલ્દી રિપ્લાય કરી દો ને. તને તો આવડે જ, હાથે કરી લે. અમારી ઇંગ્લિશમાં રાઇટિંગ નથી સારી થતી. બોલો તો નોટિસમાં સાઈન કરી દો ને. શું છે? તમારો છોકરો ચાલુ સ્કૂલે ભાગેલો છે, આ કરવા જાવ છો? ગણિત તો સરસ કીધું તું. શું કીધું તું? 12 અને 5 ભાગો. સત્ય અને અસત્ય વિશે અંતર કેટલું? 30 કિલોમીટર. ઈ કઈ રીતે? ગાંધી આશ્રમ થી ગાંધીનગર. કેમ બેટા સ્કૂલે નથી જવું આજ? નથી જાઉં. પણ શું વાંધો છે? ટીચરને કઈ આવડતું જ નથી. ટીચરને કઈ કેમ નથી આવડતું? બધા સવાલના જવાબ અમને જ પૂછે. પ્રથમ વિશ્વ યુદ્ધ કઈ ચાલુ થયું હતું ને કઈ પૂરું થયું હતું? પેજ નંબર 21 થી લઈને 24 લગી. ખોટું છે? જોઈ લે ગામાં. જોને ભૂલાઈ ગયું. થોડું ગયું છે ને 25 એ. માતા પિતા પછી આગળ વધવાની પ્રેરણા કોણ આપે? બસ કંડક્ટર. ઈ કઈ રીતે? ચાલો ચાલો આગળ વધો, આગળ વધતા રહો. બોલો નો કાવ તું. સ્કૂલમાંથી ફોન આવ્યો તો, ઇંગ્લિશમાં હાવ ટકાવારી ઓછી આવે, ધ્યાન દે ભણવામાં. તો જુઓ, એક શિક્ષક બધા વિષય ભણાવી ન શકતા હોય તો અમે તો છોકરા છે કે બધા વિષય થોડા યાદ રાખીએ છીએ. હે બેટા, તારા ટીચર તારા ભણતર વિશે શું કહે તને? આખી દુનિયામાં જીરોની શોધ મારે આટો જ કરી છે. લે તો આ કાતરથી કાપતો. આ નથી કપાતું. આ કાતરની ધાર ગઈ. આજ મજા જેવું નથી લાગતું. તાર બેનપણી યાર વાત કરી એને કેટલા દી થયા? 3-4 દી થઈ ગયા. તો ફોન લે, 2-4 જણાને પંચાયત ચાલુ કરી દો, એની આટે સારું થઈ જાય. તમને કેવી પત્ની ગમે? એકદમ દેખાવડી કે બુદ્ધિશાળી હોય એવી? બેમાંથી એક કે નહીં, મને તું જ ગમ. શું કીધું ડોક્ટરે? આમ તો કઈ બીમારી છે નહીં, પણ થોડોક આરામની જરૂર છે. આ જીભમાં સાંધા પડ્યા એનું શું કીધું? એને જ આરામની જરૂર છે. આ હું રોજ તમે લગનની કેસેટ જોવો છો ને પાછા સેલેથી જોવો છો? મને રિવર્સ કેસેટ જોવાની બહુ મજા આવે. એમાં શું મજા આવે તમને? જો અહીંથી તને પાછી ગાડીમાં બેહાડું, અહીંથી વાડીએ જાય, ત્યાંથી તને મૂકીને પાછા અમે ઘરે ડિસ્કો કરતા કરતા ઘરે વહી આવીએ.